હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? મજામાં બધા? તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ટોપિક નંબર 6 એટલે કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ શીખ્યા અને 6 નંબરથી 11મા નંબર સુધી એડવર્બ ક્લોઝના જ વિવિધ પ્રકારો આપણે ભણવાના છે. તો આજે મિત્રો 7મો ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. મિત્રો, આ કોન્ટ્રાસ્ટનો અર્થ થાય છે વિરોધાભાસ. જ્યારે બે વાક્યોની વચ્ચે પરસ્પર વિરોધાભાસનો સંબંધ હોય તો એ બે વાક્યોને જોડવા માટે કયા કયા વિવિધ સંયોજકોનો ઉપયોગ કરી શકાય અને સંયોજકોની મદદથી વાક્યને કેવી રીતે જોડી શકાય, ચાલો જોઈએ. મિત્રો, જો બે વિરોધાભાસ ધરાવતા વાક્યોને હું બટ, યેટ કે સ્ટીલ વડે જોડીશ તો બનતું જે વાક્ય છે એ કમ્પાઉન્ડ કહેવાશે, કમ્પાઉન્ડ સેન્ટેન્સ. જો એ જ બે વાક્યોને હું ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર કે એઝ વડે જોડું તો બનતું વાક્ય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહેવાશે. અને જો એ બે વાક્યોને હું ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ કે વિથ ઓલ વડે જોડું તો મિત્રો બનતું વાક્ય કહેવાશે સિમ્પલ સેન્ટેન્સ. આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, સિમ્પલ સેન્ટેન્સ એ સેન્ટેન્સનો પ્રકાર છે. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, ખાલી ઇન્ફોર્મેશન માટે છે. બટ યેટ સ્ટીલ વડે જ્યારે બે વાક્ય જોડું તો એનો ગુજરાતી ભાવાર્થ આવશે પરંતુ. એ જ પ્રમાણે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, આ 6માંથી કોઈ પણ સંયોજકનો જો ઉપયોગ કરું તો ગુજરાતી મિનિંગમાં આગળ લાગશે જો કે, બે સેન્ટેન્સની વચ્ચે બોલાશે છતાં પણ, જો કે, છતાં પણ. અને જો એ બે વાક્યોને હું ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ કે વિથ ઓલ વડે જોડું તો એનો ગુજરાતી મિનિંગ થશે છતાં. મિત્રો, આ 3 પ્રકારના વાક્યો પૈકી કોમ્પ્લેક્સ અને સિમ્પલ આ બે સેન્ટેન્સ એટલે કે ધોથી શરૂ કરીને વિથોલ સુધીના જે સંયોજકો છે એનો ઉપયોગ જ્યારે હું બે વાક્યોને જોડવા માટે કરીશ તો એમાં ક્રમનો નિયમ લાગુ પડે. ક્રમનો નિયમ લાગુ પડે એટલે શું? કે વાક્યને હું કોઈ પણ ક્રમમાં લખી શકું છું, જે આપણે પ્રેક્ટિકલી હમણાં ઉદાહરણ દ્વારા સમજીશું. એ પહેલાં વિરોધાભાસ કોને કહેવાય જાણીએ. પહેલું ઉદાહરણ છે મિત્રો, મોહન ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ. મોહન ગરીબ છે, તે પ્રામાણિક છે. એક બાજુ મોહન ગરીબ છે અને તેમ છતાંય એ પ્રામાણિક છે, તો બંને વાક્યો વચ્ચે મિત્રો કહેવાશે વિરોધાભાસ. બે વિરોધાભાસ ધરાવતા વાક્યોને જો હું કમ્પાઉન્ડ બનાવવા માગું બટ, યેટ કે સ્ટીલ વડે તો વાક્યની ઇન્ટરનલ પેટર્નમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. બે વાક્યોની વચ્ચે બટ, યેટ કે સ્ટીલ મૂકી દેવાનું છે. તો મિત્રો જવાબ તૈયાર થશે મોહન ઇઝ પુઅર બટ, યેટ કે સ્ટીલ. આ 3માંથી હું કોઈ પણ સંયોજક મૂકી શકું છું. 3નો મિનિંગ એક જ છે. મોહન ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. ગુજરાતી મિનિંગ મિત્રોનો, મોહન ગરીબ છે પરંતુ તે પ્રામાણિક છે. મોહન ગરીબ છે પરંતુ તે પ્રામાણિક છે. આવી જ વાત ઉદાહરણ નંબર 2માં પણ કરીએ. હી રેન ફાસ્ટ. તે ઝડપથી દોડ્યો. હી કુડ નોટ વિન ધ રેસ. તે રેસ જીતી શક્યો નહીં. તે ઝડપથી દોડ્યો પણ રેસ જીતી શક્યો નહીં. વિરોધાભાસ. તો મિત્રો આ બે વાક્યોને જો હું કમ્પાઉન્ડ બનાવવા માગું તો સેમ ઉપર મુજબ જ બે વાક્યોની વચ્ચે મારે શું મૂકી દેવાનું? બટ, યેટ અથવા સ્ટીલ. તો જવાબ આપણે ખાલી બોલીએ, આ જવાબ તમારે જાતે લખવાનો છે.
तो जवाब बनशे मित्रों ही रेन फास्ट बट ही कुड नॉट विन ध रेस। ते झड़पथी दौड़्यो परंतु ते रेस जीती शक्यो नहीं। तो बीजा उदाहरणनो पहलो आंसर जाते लखवानो छे, तमारे आवड़शे ने मित्रों। बात करिए मित्रों हवे कॉम्प्लेक्स सेंटेन्सनी कि कॉम्प्लेक्स सेंटेन्स में मैं 3 अलग अलग संयोजकों मूक्या है। दो, ऑल्दो, इवन इफ साथे लख्युं छे केम के चारे चारनी सेंटेन्स पेटर्न समान है। हावेवरनी अलग है, एजनी अलग है। तो टोटल आपणे 3 स्ट्रक्चर भणवाना छे कॉम्प्लेक्स वाक्यना। तो स्ट्रक्चर ऑफ कॉम्प्लेक्स, आ कॉम्प्लेक्स वाक्यનું स्ट्रक्चर समझवा माटे सौथी पहला अहींया जे पहलू सेंटेन्स है मोहन इज पुअर, आ वाक्य ने आपणे डिसेक्शन करिए, एना प्रत्येक भाग ने समझिए। तो मित्रों मोहन इज पुअर आ सेंटेन्स में 3 पद है, मोहन इज अने पुअर। जे पैकी मोहन ए वाक्यनो शुं छे? सब्जेक्ट कर्ता। इज ए वाक्यनो शुं छे? वर्ब क्रियापद। अने पुअर ए वाक्यनु छे एडजेक्टिव विशेषण। तो आ कर्ता क्रियापद अने विशेषण आ 3 पदोनी अलग अलग गोठवणी एटले ज धो, हावेवर अने हेजनु स्ट्रक्चर। जो मारे धोनो यूज करवो छे मित्रों तो आज क्रम कर्ता क्रियापद विशेषण आ वाक्यनी आगळ मारे धो लगावी देवानुं छे। 2 वाक्यनी वच्चे अल्पविराम करी बीजी क्रिया बेठी ज लखी देवानी छे। तो जवाब तैयार थशे धो मोहन इज पुअर बे वाक्योनी वच्चे आवशे कॉमा अल्पविराम बीजी क्रिया छे ही इज ऑनेस्ट। धो मोहन इज पुअर ही इज ऑनेस्ट। गुजराती करिए जो के मोहन गरीब छे छतां पण ते प्रामाणिक छे। आज स्ट्रक्चर आपणे उदाहरण नंबर 2 में बनावीए। तो फरी एमां वाक्यनो कर्ता छे ही, वाक्यनु क्रियापद छे रेन, वाक्यनु एडजेक्टिव छे फास्ट। तो मित्रों एनो बीजो आंसर एटले के धो वडे आंसर शुं बनशे? मारी साथे बोलो धो ही रेन फास्ट अल्पविराम ही कुड नॉट विन ध रेस। धो ही रेन फास्ट ही कुड नॉट विन ध रेस। जो के ते झड़पथी दौड़्यो छतां पण ते रेस न जीती शक्यो। जवाब मित्रों जाते लखवानो छे तमारे पण। बीजू स्ट्रक्चर हावेवरनुं। जो हूँ धोना बदले हावेवर मूकवा मांगू छूं तो मारे स्ट्रक्चर में शू फेरफार करवानो मित्रों जुओ। आ विशेषण नामनु जे पद 3जा नंबर पर हतुं एने क्या लई लेवानुं छे? आगळ कर्ता क्रियापदनी पाछळ। तो हावेवरनुं स्ट्रक्चर बन्युं हावेवर विशेषण कर्ता क्रियापद अल्पविराम मूकीने बीजी क्रिया यथावत। तो मित्रों बीजो आंसर बनशे हावेवर। बोलो विशेषण कयुं? यस पुअर। सब्जेक्ट मोहन अने वर्ब इज। हावेवर पुअर मोहन इज अल्पविराम ही इज ऑनेस्ट। हावेवर पुअर मोहन इज ही इज ऑनेस्ट। गुजराती मित्रों आनुं आज जो कि मोहन गरीब छे छतां पण ते प्रामाणिक छे। आज आंसर आपणे हवे उदाहरण नंबर 2 में बनावीए। तो जवाब शुं बनशे मित्रों? साथे बोलजो हावेवर फास्ट ही रेन। फरीथी हावेवर फास्ट ही रेन अल्पविराम ही कुड नॉट विन ध रेस। त्रीजी रचना मित्रों एज। एजनु स्ट्रक्चर जाणीए। तो एज क्यारे वाक्यनी शरूआत में नहीं आवे मित्रों।
એઝ હંમેશા બીજા ક્રમ પર આવશે, કારણ કે આ વિશેષણ નામનું પદ જે હતું એનાથી વાક્યની શરૂઆત થશે. તો એઝનું સ્ટ્રક્ચર બોલાશે એડજેક્ટિવ એઝ સબ્જેક્ટ વર્બ, ગુજરાતીમાં વિશેષણ એઝ કર્તા ક્રિયાપદ, અલ્પવિરામ બીજી ક્રિયા યથાવત. તો મિત્રો આપણો કોમ્પ્લેક્સ સેન્ટેન્સનો ત્રીજો જવાબ બનશે, જેમાં પહેલાં આવશે વિશેષણ, વાક્યનું વિશેષણ છે પુઅર. ત્યાર પછી આવશે કંજંક્શન એઝ અને વાક્યનો કર્તા અને ક્રિયાપદ. તો કર્તા છે મોહન, ક્રિયાપદ છે ઇઝ. બે વાક્યની વચ્ચે અલ્પવિરામ બીજી ક્રિયા યથાવત. તો આન્સર બન્યો પુઅર એઝ મોહન ઇઝ, હી ઇઝ ઓનેસ્ટ. આ ત્રણેય વાક્યોનો મિત્રો મિનિંગ એકનો એક જ છે, ખાલી સેન્ટેન્સ પેટર્ન જ ચેન્જ થઈ છે. ત્રણેય જવાબનો મિનિંગ છે જો કે મોહન ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. ત્રીજો આન્સર અહીંયા બનાવીએ આપણે. તો જવાબ બનશે ફાસ્ટ એઝ હી રેન. ફરીથી ફાસ્ટ એઝ હી રેન અલ્પવિરામ હી કુડ નોટ વિન ધ રેસ. જો કે તે ઝડપથી દોડ્યો છતાં તે રેસ જીતી શક્યો નહીં. અને મિત્રો હવે વાત કરીએ આપણે સિમ્પલ સેન્ટેન્સની. સિમ્પલ સેન્ટેન્સ કેવી રીતે બનશે બંને જગ્યા પર, એની હવે આપણે ચર્ચા કરીએ. સિમ્પલ સેન્ટેન્સ પહેલાં તો શેના વડે બને છે? ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ અથવા વિથ ઓલ, ત્રણેય એક જ છે. સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ, એનું સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવાનું છે? સૌ પ્રથમ વાક્યની શરૂઆતમાં ઇન્સ્પાઇટ ઓફ મૂકવું. મિત્રો ઇન્સ્પાઇટ ઓફ શરૂ કરીએ પહેલાં જરા ક્રમનો નિયમ જોઈ લઈએ. ક્રમનો નિયમ આ બંનેમાં લાગુ પડે છે. કોમ્પ્લેક્સ રચના ભણી ગયા આપણે, તો જો મારે અહીંયા ક્રમ બદલાવીને લખવું છે મિત્રો તો શું લખી શકાય? આ ત્રણ આન્સરને હું ક્રમ ચેન્જ કરીને લખવા માંગુ છું તો પાછળનું સેન્ટેન્સ આગળ બોલાશે. તો પહેલા વાક્યમાં નામ છે મોહન, જ્યારે બીજા વાક્યમાં મોહન માટે સર્વનામ છે હી. પણ હવે જો હું ક્રમ ચેન્જ કરું છું અને બીજું સેન્ટેન્સ આગળ લાવું છું તો નામ હંમેશા પહેલા વાક્યમાં લખાય અને બીજા વાક્યમાં સર્વનામ લખાય. તો મિત્રો જવાબ શું બોલાશે? મોહન ઇઝ ઓનેસ્ટ ધો હી ઇઝ પુઅર. મોહન ઇઝ ઓનેસ્ટ હાવેવર પુઅર હી ઇઝ. અને મોહન ઇઝ ઓનેસ્ટ પુઅર એઝ હી ઇઝ. આ કોઈ પણ ક્રમમાં લખો, જવાબ એકનો એક જ રહેશે. અને હવે આપણે સિમ્પલ સેન્ટેન્સ પર આવીએ. તો સૌ પ્રથમ વાક્યની શરૂઆતમાં ઇન્સ્પાઇટ ઓફ મૂકવું. તો સૌથી પહેલાં સિમ્પલ સેન્ટેન્સ બનાવવા માટે હું મૂકી દઉં છું ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ લખ્યા પછીનો બીજું સ્ટેપ, હવે જે સેન્ટેન્સ લખવાનું છે આપણું મોહન ઇઝ પુઅર, એનું પહેલું પદ કયું છે મિત્રો? એનું કર્તા, સબ્જેક્ટ. અહીંયા ત્રણે ત્રણ પદમાં મારે કંઈક ચેન્જીસ કરવાનો છે. શું, કેવી રીતે જાણીએ? કર્તામાં શું ચેન્જીસ? તો સૌથી પહેલાં કર્તાની ચકાસણી કરો કે આપેલા વાક્યનો કર્તા કોઈ નામ છે કે સર્વનામ છે. જો નામ હોય તો શું? નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાડવો. જેમ કે આ વાક્યનો કર્તા છે મોહન, તો મારે એની જગ્યાએ શું લખવાનું? મોહન્સ એપોસ્ટ્રોફી એસ લગાડીને લખવું. પણ જો કર્તા સર્વનામ હોય, જેમ કે ઉદાહરણ નંબર 2માં કર્તા હી સર્વનામ છે, તો શું કરવાનું? તો એ સર્વનામની સંબંધક વિભક્તિ મૂકવી. જો સર્વનામ આઈ હોય તો માય, વી હોય તો અવર, યુ હોય તો યોર, હી હોય તો હીઝ, શી હોય તો હર, ઇટ હોય તો ઇટ્સ, ધે હોય તો ધેર. આ થઈ સર્વનામની સંબંધક વિભક્તિઓ. તો ફરીવાર વાક્યનો કર્તા જો નામ હોય તો નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાડવો અને સર્વનામ હોય તો એની સંબંધક વિભક્તિ મૂકવી. તો આપણો બીજો મુદ્દો, કર્તા મોહન છે તો મારે લખવાનું મોહન્સ. એપોસ્ટ્રોફીને આપણે લાલ રંગથી બતાવીએ.
જેથી તમને જ્યારે પણ વાંચો ખ્યાલ આવે. ઇન સ્પાઇટ ઓફ મોહન્સ, કરતા પછીનું પદ છે ઇઝ એટલે કે ક્રિયાપદ. હવે ક્રિયાપદ અહીંથી બે ભાગ પડ્યા. ક્રિયાપદ ચકાસો પહેલાં તો શું છે આપેલા વાક્યમાં. શું આપેલા વાક્યનું ક્રિયાપદ ટુ બીનું રૂપ છે કે પછી કોઈ એક્શન વર્બ છે? મિત્રો ઉદાહરણ નંબર 1માં ક્રિયાપદ ઇઝ એક ટુ બીનું રૂપ છે, એમ, ઇઝ, આર, વોઝ, વેર. જ્યારે બીજા ઉદાહરણમાં હી પછી છે રેન, જે રન ક્રિયાપદનું ભૂતકાળ છે રેન. આ રન શું છે મિત્રો? એક્શન વર્બ. એક્શન વર્બ એટલે કોઈ ચોક્કસ ક્રિયા સૂચવતું પદ. રન દોડવાની ક્રિયા, ઈટ ખાવાની ક્રિયા, રાઇટ લખવાની ક્રિયા, રીડ વાંચવાની ક્રિયા, સ્લીપ સૂવાની ક્રિયા, સ્ટડી ભણવાની ક્રિયા, ટીચ ભણાવવાની ક્રિયા. આ બધા જ વર્બ શું કહેવાય મિત્રો? એક્શન વર્બ. તો જો આપેલા વાક્યમાં ક્રિયાપદ ટુ બીનું રૂપ હોય તો શું? તો મિત્રો ટુ બીનું રૂપ હોય તો પાછા બે રસ્તા છે. પહેલો રસ્તો જોઈએ પહેલા કે ટુ બીનું રૂપ દૂર કરવું. અહીંયા ઓપ્શન છે. હવે જે બે પદ બાકી રહ્યા ટુ બી અને વિશેષણ, ક્રિયાપદ ને વિશેષણ, બેમાંથી એકમાં ફેરફાર. જો હું ટુ બીના રૂપમાં ફેરફાર નથી કરતો, ટુ બીનું રૂપ હું દૂર કરી નાખું છું, તો મારે એડજેક્ટિવ એટલે કે વિશેષણમાં ફેરફાર કરવાનો. અને ફેરફાર શું કરવાનો? એડજેક્ટિવનું નાઉન કરવું. તો પહેલી રીત પ્રમાણે મોહન્સ લખ્યા પછી આ ઇઝને હું દૂર કરી દઉં છું. ઇઝને હું દૂર કરી દઉં છું તો મારે પુઅર નાઉનનું, પુઅર એડજેક્ટિવનું નાઉન બનાવવાનું. અને પુઅરનું નાઉન છે પુઅર્ટી એટલે કે ગરીબી. અલ્પવિરામ મૂકીને બીજી ક્રિયા છે હી ઇઝ ઓનેસ્ટ. એ બધા જવાબમાં યથાવત રહેશે, તમે જોઈ શકો છો. ઇન સ્પાઇટ ઓફ મોહન્સ પોવર્ટી હી ઇઝ ઓનેસ્ટ. મોહનની ગરીબી છતાં તે પ્રામાણિક છે. જો મારે આ જવાબ બીજી રીત પ્રમાણે લખવો છે તો શું? તો અહીંયા હવે હું ટુ બીના રૂપમાં ફેરફાર કરું છું તો મારે વિશેષણમાં ફેરફાર નહીં કરવો પડે. ટુ બીના રૂપનું બીઈંગ કરવું. ટુ બીનું રૂપ એમ, ઇઝ, આર, વોઝ, વેર, પાંચમાંથી ગમે તે હોય એની જગ્યા પર મારે શું કરી નાખવાનું? બીઈંગ. તો એડજેક્ટિવ મારે યથાવત રાખવાનું. એડજેક્ટિવનું મારે નાઉન નહીં કરવું પડે. મિત્રો તમને આ રીત સહેલી લાગી હશે, સાહેબ આ રહેવા દો, આ બરાબર છે. પણ એક્ઝામની અંદર આન્સર આપેલો હોય એમાંથી આપણે પસંદ કરવાનો હોય તો કોઈ પણ આન્સર આપેલો હોઈ શકે, એટલે આપણે બંનેની તૈયારી કરવાની છે. ટુ બીના રૂપનું બીઈંગ કરવું, એડજેક્ટિવ યથાવત રાખવું. તો આ નિયમ પ્રમાણે હું અહીંથી આન્સરને બે રીતે લખું છું. જો હું ટુ બીના રૂપનું શું કરું છું? બીઈંગ. ઇઝનું મેં કરી નાખ્યું બીઈંગ. તો મારે પુઅર વિશેષણ યથાવત રાખવાનું છે. તો મિત્રો બે જવાબ. ઇન સ્પાઇટ ઓફ મોહન્સ પુઅર્ટી હી ઇઝ ઓનેસ્ટ અથવા ઇન સ્પાઇટ ઓફ મોહન્સ બીઈંગ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. આ બંને જવાબનો અર્થ એકનો એક જ થશે કે મોહનની ગરીબી છતાં તે પ્રામાણિક છે. બેમાંથી કોઈ પણ આન્સર હું લખી શકું છું. મિત્રો જ્યારે તમે નીચે સેલ્ફ પ્રેક્ટિસના આન્સરો લખો પેમ્પલેટમાંથી જોઈને, તો એમાં પણ ઇન્સ્પાઇટ ઓફનો જવાબ જ્યારે લખો છો તમે અને ટુ બીના રૂપવાળું વાક્ય હોય તો તમારે આ રીતે બે જવાબ બતાવવાના છે. નાઉન પણ બતાવવાનું છે, બીઈંગ એડજેક્ટિવ પણ બતાવવાનું છે. જે નાઉન ન આવડે ત્યાં જગ્યા રાખજો, સોલ્યુશન આપું એટલે એમાંથી તમે પછી લખી શકશો. બીજા ઉદાહરણનો આપણે ઇન્સ્પાઇટ ઓફ વડે જવાબ બનાવીએ. તો પહેલું સ્ટેપ આપણું વાક્યની શરૂઆતમાં ઇન્સ્પાઇટ ઓફ મૂકીએ. ત્યાર પછી વાક્યનો કર્તા, અહીંયા હી સર્વનામ છે તો સર્વનામની સંબંધક વિભક્તિ મૂકવી. તો હી સર્વનામની સંબંધક વિભક્તિ છે હિઝ. અને હવે કર્તા મૂક્યા પછી બીજું સ્ટેપ છે ક્રિયાપદ. તો ક્રિયાપદનું મારે રૂપ જોવાનું. આપેલા વાક્યમાં રેન આપ્યું છે, રેન ટુ બીનું રૂપ છે કે એક્શન વર્બ છે? તો મને ખબર પડી કે રેન એક્શન વર્બ છે. એક્શન વર્બ હોય તો નો વે, એક જ રસ્તો છે. આપેલું એક્શન વર્બ ગમે તે રૂપમાં આપ્યું હોય V1, V2, V3, તમારે એનું કરવાનું છે VING
વર્તમાન કૃદંત V4 અને વર્તમાન કૃદંતનું રૂપ મૂકી પછી એડજેક્ટિવ યથાવત વિશેષણ જે ફાસ્ટ આપ્યું છે એના રૂપમાં મારે કોઈ ફેરફાર કરવાનો નથી. તો મિત્રો રેન જેનું મૂળ રૂપ છે રન, તો એનું વર્તમાન કૃદંત બન્યું રનિંગ. વિશેષણ ફાસ્ટ. બે વાક્યની વચ્ચે અલ્પવિરામ અને બીજી ક્રિયા હી કુડ નોટ વિન ધ રેસ યથાવત. તો આપણો આખો જવાબ તૈયાર થયો. ઇન સ્પાઇટ ઓફ હિઝ રનિંગ ફાસ્ટ હી કુડ નોટ વિન ધ રેસ. ઝડપથી દોડવા છતાં તે રેસ જીતી શક્યો નહીં. આ બંને સિમ્પલ સેન્ટેન્સમાં આપણે ક્રમનો નિયમ લગાવીએ તો વાક્ય ઉલટાવીને બોલી શકું છું. જેમ કે આન્સર હી કુડ નોટ વિન ધ રેસ ઇન સ્પાઇટ ઓફ હિઝ રનિંગ ફાસ્ટ. આ ક્રમમાં પણ લખી શકાય. જો આ જવાબને આપણે ઉલટાવીએ તો અહીંયા ધ્યાન રાખવાનું છે કયું કે અહીંયા નામ વપરાયું છે. ક્રમ બદલશો એટલે નામ પણ પહેલા વાક્યમાં લઈ લેવાનું છે. તો જવાબ બોલાશે મોહન ઇઝ ઓનેસ્ટ ઇન સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી અથવા બીઇંગ પુઅર. તો મિત્રો ટોટલ આપણે 5 સ્ટ્રક્ચર ભણ્યા કોન્ટ્રાસ્ટની અંદર. કમ્પાઉન્ડ સેન્ટેન્સનું એક સ્ટ્રક્ચર બટ, યેટ કે સ્ટીલ વડે. કોમ્પ્લેક્સ સેન્ટેન્સના 3 સ્ટ્રક્ચર ધો, હાવેવર, એઝ. અને સિમ્પલ સેન્ટેન્સનું એક સ્ટ્રક્ચર ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ ઓલ. તો દરેક સેન્ટેન્સના 5 જવાબ બનાવી આપણે. અને એમાંય 5મો જે જવાબ છે ઇન સ્પાઇટ ઓફ, જો આપેલા વાક્યમાં વર્બ ટુ બીનું રૂપ હોય તો એના જવાબ 2 રીતે બને છે. એક વિશેષણનું નાઉન કરીને, બીજું બીઇંગનો ઉપયોગ કરી વિશેષણ યથાવત રાખીને. તો મિત્રો સેલ્ફ પ્રેક્ટિસના તમે જ્યારે જવાબ લખવાના છો તો એમાં પણ તમારે દરેક સેન્ટેન્સના 5 આન્સર લખવાના છે. અને 5મો આન્સર જો ટુ બીના રૂપવાળું વાક્ય હોય તો આમ બંને રીતે બતાવવાનો છે. જો કોઈ સેન્ટેન્સમાં તમને એડજેક્ટિવનું નાઉન ન આવડે તો એ નાઉનની જગ્યા ખાલી રાખજો અથવા તો ગેસ કરીને લખજો. આમ પણ તમારે પેન્સિલથી જ લખવાનું છે. અને જ્યારે સોલ્યુશન આપવું ત્યારે ચકાસણી કરીને એક્ઝેક્ટ નાઉન શું આવે તમે નોંધી લેજો. તો આ સાથે આજનું લેક્ચર અહીં આપણે સમાપ્ત કરીએ. આવતા લેક્ચરમાં 8મા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.